હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો આજે આપણે બનાવશું મેથીના ગોટા કે પછી મેથીના ભજીયા. ગુજરાતીઓની ઘરે કોઈ પણ નાનો મોટો પ્રસંગ હોય કે પછી કોઈ મહેમાન આવ્યા હોય ત્યારે આ મેથીના ભજીયા તો બનતા જ હોય છે. તો એકદમ સોફ્ટ અને જાળીદાર આજે આપણે મેથીના ભજીયા બનાવીને તૈયાર કરશું. બિલકુલ પણ તેલ નહીં ચડે એવા આજે પરફેક્ટ રીતે મેથીના ગોટા આપણે બનાવવાના છીએ. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ. મેથીના ગોટા બનાવવા માટે મેં અહીંયા ચણાનો લોટ લીધો છે અને મેં ચાળીને રાખી દીધો છે. આ મેથી મેં કટ કરી અને ધોઈને સાફ કરીને રાખી દીધી છે. આ મરીનો પાવડર છે. આ લીલું અને લાલ મરચું મેં કટ કરી લીધું છે. તમે કોઈ પણ એક પણ લઈ શકો છો. થોડા ધાણા કચરા વાટેલા છે, નિમક છે, થોડું અજમો છે અને આ જે આપણો સોડા છે અને એક લીંબુ છે. તો આપણે એક તપેલીમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. એમાં ચપટી અજમો એડ કરીશું અને અધકચરા વાટેલા ધાણા એડ કરી દઈશું અને આપણું ઝીણું ઝીણું કટ કરેલું મરચું એડ કરી દઈશું. તીખાશ તમારે જેટલી જોવે એટલું તમારે મરચું એડ કરવાનું છે અને 2 ચપટી જેટલો આપણો ભજીયા માટેનો સોડા એડ કરી દઈશું અને મરીનો પાવડર એડ કરી દઈશું અને અડધા લીંબુનો આપણે એમાં રસ એડ કરી દઈશું જેથી કરીને આપણા સોડા એક્ટિવેટ થઈ જાય. થોડું પાણી એડ કરી અને પછી આપણે તેમાં ચણાનો લોટ એડ કરશું. ભજીયા તમારે જેટલા બનાવવા હોય એટલો આપણે ચણાનો લોટ લેવાનો છે અને એમાં આપણે આ કટ કરેલી મેથી એડ કરી દઈશું. મેથી હું અહીંયા એક મોટા વાટકા જેટલી લઉં છું. આમાં તમે ધાણા પણ એડ કરી શકો છો. હું અહીંયા ખાલી મેથી જ લઉં છું. આપણે આને સરસ મિક્સ કરી લઈશું. બેટરને આપણે હળવા હાથે મિક્સ કરવાનું છે અને જેમ જરૂર પડશે એમ આપણે પાણી લેતા જવાનું છે. બેટરને આપણે તળિયા સુધી હળવા હાથે મિક્સ કરી લઈશું અને મીડિયમથી કેવું આપણે બેટર બનાવવાનું છે. વધારે કઠણ પણ નથી રાખવાનું, નહીંતર આપણા ભજીયા કડક બનશે. અને બેટર બનાવતા હોય ત્યારે જ આપણે તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે જેથી કરીને આપણું બેટર બની જાય ત્યાં સુધીમાં આપણું તેલ પણ ગરમ થઈ જાય. તો હવે આ તેલ મારું ગરમ થઈ ગયું છે તો એમાં હું હવે ભજીયા પાડી લઈશ. તેલ આપણે મીડિયમ એવું ગરમ કરવાનું છે. પૂરીમાં તેલ હોય ગરમ એટલું તેલ આપણે ગરમ કરવાનું નથી, નહીંતર આપણા ભજીયા લાલ થઈ જશે. આ રીતે આપણે ભજીયા પાડી લેવાના છે. ભજીયાની સાઈઝ તમે તમારી પ્રમાણે નાની મોટી રાખી શકો છો. ભજીયાનું બેટર આપણે પરફેક્ટ બનાવવાનું છે જેથી કરીને આપણા ભજીયા એકદમ સોફ્ટ અને તેલ ના ચડે એવા બનશે. તમે જોઈ શકો છો મારા ભજીયા એની રીતે જ પલટી જાય છે તેલમાં. આપણે એને વધારે અડવાની જરૂર નથી પડતી. થોડા એની રીતે પલટી જાય પછી આપણે તેને સરખા મિક્સ કરી લઈશું. ભજીયા બનાવવા બહુ જ સહેલા છે. આ રીતથી તમે એકવાર બનાવો, તમારા ભજીયા પણ એકદમ પરફેક્ટ એવા બનીને તૈયાર થશે. હવે આપણે એક ભજીયાને ચેક કરી લઈશું કે આપણા ભજીયું કાચું છે કે પાકી ગયું છે. તો આ રીતે આપણે તેને ચેક કરી લેવાનું છે. તો આપણું ભજીયું પરફેક્ટ એવું થઈ ગયું છે. તો આપણે હવે તેને એક પ્લેટમાં કાઢી લઈશું.
તમને જો મારી રેસીપીઓ ગમતી હોય તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને મારી નવી રેસીપી તમારા સુધી પહેલાં આવે. તો હવે આપણે આને સર્વ કરશું. મેં અહીંયા ખજૂર આંબલીની ચટણી સાથે ભજીયાને સર્વ કર્યા છે અને ભજીયા ખજૂર આંબલીની ચટણી સાથે જ સરસ લાગે છે. જોતા જ ખાવાનું મન થઈ જાય એવા સરસ મજાના આપણા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો ભજીયામાં બિલકુલ પણ આપણે તેલ ચડ્યું નથી. એકદમ પરફેક્ટ એવા આપણા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે. તો આને ગરમા ગરમ સર્વ કરશું.